નમસ્તે મિત્રો, અમારો પ્રયાસ કેવલ લોકોને મનોરંજન કરાવવાનો છે. આ એક કાલ્પનિક ઘટના છે, આને કોઈ જીવત વ્યક્તિ સાથે લેવી નહીં. અને હા મિત્રો, આ વિડિયો તમને ગમ્યો હોય તો જલ્દી કોમેન્ટ કરો, એથી કરી અમે બીજો વિડિયો અને એનો ભાગ બનાવી અને તમને બતાવી શકીએ. હા મિત્રો, અમારા નવા વિડિયો જોવાનું ચૂકતા નહીં. અમારા વિડિયો ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. પાણી ભરવા ગઈ તેલા સકરાએ કાકરી મારી હો, મારી માટલી ફૂટી જઈ, હોય હોય માટલી ફૂટી જઈ. ઓહો એ રેખલી એ પાછી આય વાત કહો આય. ઓહો લટપટિયા કરતી તો પાણી ભરવા જાય, જાણે હે જાનમાં જાતી એમ તૈયાર કેવી થઈ છે. પણ ગંગામાં પેલા કોકનું નો કહેવાય અને પેલા ઘરનું જોવાય. તમારી સપલી તો મારા કરતા જાજી તૈયાર થઈને જાય. એ ધોરા દિયા લાલી લગાવે હે, ઈને કયો ને મને કયો હોતે. એ હવે વેવલી થામા વેવલી, હવે ગાણા ગાતી જાસ અને વરે લટપટિયા કરતી જાસ. એ મેં તમને બતાયા, હું મારી બજારે પાણી ભરવા જાસુ. એ તમે તમારા ઘરનું કરો ને તોય બસ આવડો જીભડો છે. પેલા દીકરીને સમજાવો, આ તમારી બેનપણી હે ને એટલે નથી કેતી, નકર ઢંઢેરો પીટુઈના નામનો શું. હવે જા તારું મોઢું જો ને. શું તું ઠઠેરો કરે? આ શું તું વાતું કરતી હતી? કોની હારે? એ ડોહા, એ ઓલી રેખલી છે ને ગીત ગાતી જાતી ને હાલી જાતી, એટલે બીજું કાંઈ નહીં. હવે કાંઈ નહીં શું કરે? મારી સપલીનું નામ મોઢે આવ્યું તું. ભાળજો કાંઈ મારી સપલીને વાંકું કે વહમું છું ને તો હું તારા ટાંગા ભાંગી નાખીશ. એ અભાગ્યા, મારે હાથ ખોટની એક જ છોડી છે, હું કાંઈને દુખી થોડી થવા દઉં. એ હું ગામનો મુખી, અને કાલ મારી છોકરી જો નીચું જોવાનું કરીને તો મારે તો ડૂબી મરવાનો વારો આવે ને. આ તારા ભરોએ મૂકું છું, એટલું યાદ રાખજે. એ જાતા જતો યા, એ બધાય વાત જોતા છે સોરે. એ સોરે તો જવું પડે. મને પૂછીને ગામ પાણી ફરે છે, ઈ તને ન સમજાય. આયો નથી વરસ કે આયો નથી, હવે મારે તારું કરવું શું? એ આમ જાતો યા, મારી જે હંટવારી બાકી ઠામડા બાકી હે ઈ બધુંય બાકી હોય તો કર. મારી હારે તને બાજવાનો શું આટલો બધો શોખ છે? તારા હાથ બહુ હવે ભારે થઈ ગયા. એ બેટા સંપા, આ પાછી એ ક્યાં જાસ બેટા તું? ઈ ચાઈની બા બસ 5 મિનિટમાં આવી, અહીંયા જાઉં. એ બેટા જઈ ભેગી કે પાછી આવજે, નકોલો તારો બાપો રહ્યો ને મારા હે ને આ બહડા લાલ સોર કઈ નાખી. તને ખબર હે નીરો સ્વભાવ કેવો છે? હા બા, મને ખબર છે, પણ બા જો તમે કેતા હોય તો જો, નકર પાછી ઘરમાં વઈસો. મારી દીકરી કેવી હાથ ખોટ ને એક છે તો કેવું માને હે. જા બેટા ઘરે ખાવજો, ડોહો આયા મોર. એવો બા આપણે પાછી જા ઘરે ખાવજે. ભગવાન, સોડી મારી કેવી સોડી મારી કેટલી ભોળી છે, અને ડોહાને તો ભાગ્યાને છે ને થમુ કોઈ વિશ્વાસ જ નથી આવતો, અને ઊંધું આ બધું વિચારે છે ને. હજી તો કહે છે મારી સોડીને પીરા હાથ કરાવવા છે. હજી મારી સોડી નાની એવી છે, હમણાં કાંઈ પરણાવી જ નથી મારે. એ વિરજી કાકા, એ સોરે આવજો, બે હવા ડાયરો કરવાનો છે. હા અને વહુ ને લેતો આવજે, અને બે માણા આવજો. સા પાણી ની રમઝટ બોલાવેની. હા બધું આવશું. હાલો ને. એ હો આવજો. કાંઈ વાંધો નહીં, આવશું હો. હા સંપાને હું કરું? એ કે હું હમણાં તાર ઘરે આવું. એ માર બાપુ આવશે ને તો મને ધોકાઈ નાખશે. અરે બાપ રે બાપ, મને તો મગના એ ઘરનું કીધું તું, શ્યામ દોડી જાઉં. મગનો ઘરે તો હશે ને. એ મગના, આય મગના. હું તો અત્યારે ઠેઠ આવ્યું, કેરુનો વાટ જોતો માર બાપુ આવે ને તો મને મારે. એ વાતું ન કરવી. એ આલે આ લેટર માં બધું લખ્યું છે. પણ ઊભી રે. પણ લખ્યું છે એમાં બધું. અમારા નવા ધાબા માથે મગના, હું તારી વાટ જોઉં છું. એ કાયકા મળવા આઈને, આઈ લવ યુ મગના. એ ડીજો એ હારું કર્યા, એનું નવા ધાબા બનાવ્યું ને તે મેં જોયું જ નથી. એ હારું કર્યા ધાબામાં જ બોલાવે. એ લાય હું કાયકા જાઉં કે
ઓલી શેરીમાં નથી, આ શેરીમાં હે. અમારો મગનો ક્યારે આવશે? ઓલી ચિઠ્ઠી તો હું લખીને દઈ આવી સૌ, લગભગ તો આવતો દેશે. ધાબાની પારીએ બેટી હું મગના, જોઉં છું તારી વાટ મગના મારા, વેલું તું આવજે મળવાને આજ, વેલું તું આવજે મગના મળવાને આજ. હાય મગના, તારા સપના તો હું દિવસ ને રાત આખો દી જોઉં છું. હાય 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 મગના, આમ ન કરવાનું, તાડો હું કેટલી ફડકી જઈ. આમ તો સો મારા કાળજા ઊંચા નીચા થવા માંડ્યા. ધક 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 એમ થાય હે. સંપા, એ હું સાનમાનો ધાબામાં છેડ્યો હોઉં. લે કે સાન માનો છેડ્યો હોય તે હું અહીંયા સાન માને દેવી હોઉં એટલે તો બીવી ગઈ, ન કરું થોડી કઈ બીવું. એ સંપા, તાર બાપુની કોઈને ખબર નથી ને? ના મારા બાપુની ને કોઈ ન ખબર. હું તો મારા બાને પહોલાવીને વિયાવી સૌ. અરે થોડીક વાર આકણે બેસ. સંપા, એ તમે નવું ધાબુ બનાવ્યું પણ હારે હારે પારી બનાવી નાખ્યો તો આપણને બેન કોઈ દેખે? યા પારીની વાત તું મૂળી પડતી અને બે પ્રેમની મીઠી વાતો કરી હાથ તો મેં તને આયા બોલાયો છે. અરે બાપ રે, આ શું સપલી મારા દીકરાની? હું એને કેટલો પ્રેમ કરું છું અને હું જ્યારે કહું ત્યાં કે હું તો આવા લફડા ન કરતી. હવે જો હવે આનો વિડીયો ઉતારી લેવો છે અને એના બાપાને દેખાડવું અને પછી એની ખબર પડે. પહેલાં તો સપલીને દેખાડવો છે કે હું મારા લગ્ન કરવા છે કે નહીં, નકર હું તારા બાપાને આ વિડીયો દેખાડું છું. મગના, આ પ્રેમની વાતો તો ખૂટશે જ નહીં. તું તારા બાપુને કાઢીને માગું લઈને મારા ઘરે. એ સંપા, એ માર બાપુને કાઢું જ ખરો પણ તારો બાપ કેટલો ભૂંડો હે. એ અમને બે બાપ દીકરાને ગામ બારા મૂકશે. એ પણ મારા બાપ ગુંડા હે, મારા બા તો એકદમ ડાયા છે. જો તમે એને મનાવશે ને તો મારા બાપુને સમજાવશે એટલે મારા બા માની જાય છે. હે? હા, હું માની ગયો. ઓરે મોહણિયા મગના મારા ધાબા પર કે રહેવા દે સગના. આ શું કરે બધું? આ શું કરે? એ કઈ નહીં, બે બેઠા હતા. અહીંયા બેહવાનું? હાસુ બોલ. એ રહેવા દે સગના. આ સપલી તા લફડું હે, બોલ તો. એ મારું લફલું કાંઈ નથી. એ મેં તો ખોટકા લફલું કર્યું તું. એ હવે તારે લગ્ન કરવા હોય તો કર અને ન કરવા હોય તો કાંઈ નહીં. હાય 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 મગના, શું કીધું? તે મને ખોટકા પ્રેમ કર્યો. આમ તો જો કેવો કહેવાય, મેં બોલ તને સાચા દિલથી પ્રેમ કર્યો અને તે ખોટકા મારા હારે પ્રેમ કર્યો. મારા બાપુ આખા ગામના મુખી, એનું કેવડું મોટું માથું ને છતાં ઈ જાણવા છતાં મેં તને પ્રેમ કર્યો અને તે મારા હારે ખોટો પ્રેમ કર્યો. એ સગના, એ વાત તું આયા દબી દે અને હું જાઉં છું. તારે લગ્ન કરવા હોય તો ભલે અને લફલું કરવું તો ભલે. હું આ ગયો. પણ મગના, મારી વાત તો આવે. જોયું ને આ તો તને ખોટો પ્રેમ કરતો તો. આસો પ્રેમ તો હું તને કેટલા વર્ષોથી કરું છું. કેટલી દાણ મેં તને કીધું ત્યાં તો કે આવા લફડામાં ન કરવા. હવે રે આ બધું છે ને વિડીયો તારા બાપાને દેખાડું અને તારા બાપાને નીસું જોવે એવું કરું. આમ તો ગામનો મુખી છે ને. ના સગના એવું ન કરતો. હું તારા હાથ જોડું કે તો તારા પગે પડું પણ મારા બાપુને વિડીયો ન દેખાડતો. મારા બાપુ મને જેવતી હરગાઈ દીશે. મારા બાપુ કેટલા ભૂંડા તને ખબર હે? પગે ન પડવું અને એવી કાંઈ આપણે ન કરવું. તું મારા લગ્નની હા પાડ અને તાર બાપાને કહીએ કે પમદી છે ને સગનો નીવડે માગું લઈને આવે છે અને ના ન પાડવા દો, ધ્યાન રાખજે. મારું ન હાલે. હું મારા બાપુને કેવી રીતે કહી શકું? તમે આવજો, હું ન કહી શકું મારા બાપુને. કાંઈ વાંધો ને, લે વિડીયો વાયરલ કરું રે. વિડીયો વાયરલ ન કરતો. તો કહીશ ને. કહીશ. આ જવા દે. વિડીયો ડિલીટ કરી નાખીશ. એ લગ્ન પછી વજા હાલ. જામો પડી ગયો. આ તો આંકડે મત કેટલા વર્ષે કીધું ત્યાં તો મારા બેટી માની નહીં. એ તો ઠીક પણ એની બેનપણી રેખલીને કીધું તોય ખરી થાય કે મારી બેનપણી એવી નથી, કોઈ એવી વાત ન કરતો. કાં હવે તો મારું માગું જશે ત્યાં તો રેખલી નાસકો લાગશે. હવે ખબર પડશે, હવે જામો પડી જશે. હવે હું ઓન તો વરાજો મને પાડ છું. એ રેખલી એ તારા 20 વરા થઈ જાય એ હવે ક્યાંક પૈણી જા. મારી બા તમે શીની બળતરા થાય? સગના હારે તું તો પાણીશ. અરે એ સપલી તું રોતી હોય એવું કેવું મને લાગે? તું રોઈતી? કેટલું બધું રોઈતી. અમાર તમને હું વાત કરવી પણ હું તો બોલતો ખરી. અરે એમની તને ખબર હે મગદાન મેં ધાબા પર મળવા બોલાયો ને તે સગનાએ મારો વિડીયો ઉતાર્યો. બે હારે બેઠા થાય. હાય
તે ઓલો સગનો કે મારે લગ્ન કરીને કરાય વિડિયો વાયરલ કરીને નાખીશ ને કાતર બાપા તે કાઢીશ એ રેખલી એ તું તો ઓલા સગનાને પ્રેમ કરતી હતી આ સપલી હોતી સગનાને પ્રેમ કરે છે ના હું સગનાને પ્રેમ ના કરતી હું તો મગનાને બહુ પ્રેમ કરતી હતી પણ મગનો કે હું તને ખોટો પ્રેમ કરું સગને કે તું માર ભેગા લગન કર એ રેખલી એ તો તને સગનો ખોટો પ્રેમ કરતો હશે ખોટો એ તું શું એવાને પ્રેમ કરતી હશો તું ઘરે જા વાત પણ કરતી નહીં હું વાત પણ નહીં કરું તું ઘરે જા હા શું કયો કિંપા રસ્તો આમ જાણો એ માર ઘરે પણ નથી મને ભૂલવાની આને તો મારી પાને સટકી ગયું એ લઈ લે મારી માં તું છોટી પડી હતી મારો સગનો લઈ લે હું તો ઓલી સપલીને પ્રેમ કરે છે તું ઘરે જા એ હાર સગનો તું મને સમજશું હે હાસો પ્રેમ તો મેં તને કર્યો છે હવે હું જોઈ લઉં તું કેવો સપલી આરે લગન કરેસ અને સપલી તારી માનો વારો પેલા તો બહુ કહેતી હતી મારી સપલી તો આવીને આ તો આખા ગામમાં મોટો ભવાડો કરું અને હું જોઉં છું કયો વરાજો થાય છે ને કઈ વહુ થાય છે